ભારતની વહીવટી વ્યવસ્થામાં આજે એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે। આઝાદી પછી પહેલીવાર પ્રધાનમંત્રી કાર્યાલય બ્રિટિશ ગાર્ડના સાઉથ બ્લોકમાંથી ખસીને નવા અને અત્યાધુનિક બ્લોકમાં શિફ્ટ કરાયું। નવા પીએમઓ સંકુલનું નામ સેવા તીર્થ રાખવામાં આવ્યું છે। સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ 1182 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે। આ સંકુલ માત્ર એક ઇમારત નથી પરંતુ આધુનિક ભારતની કાર્યક્ષમતાનું પ્રતીક છે, જેમાં પીએમઓ ઉપરાંત કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયનો પણ સમાવેશ થાય છે। આ નવું સંકુલ સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ છે, જે સ્માર્ટ ઓફિસ સુવિધાઓ અને અદ્યતન સુરક્ષા પ્રણાલીથી સજ્જ છે। પીએમ મોદીએ આ સાથે કર્તવ્ય ભવન 1 અને 2 નું પણ ઉદ્ઘાટન કર્યું, જ્યાં સંરક્ષણ, નાણાં અને શિક્ષણ જેવા મુખ્ય મંત્રાલયો એક છત નીચે આવશે। આ બદલાવથી વિવિધ મંત્રાલયો વચ્ચે સંકલન સુધરશે અને સરકારી કામકાજમાં વધુ પારદર્શિતા આવશે। બપોરે અનાવરણ કર્યા બાદ વડાપ્રધાને એક જાહેર સભાને સંબોધી હતી, જેમાં તેમણે આ પગલાંને સેવા અને કર્તવ્યથી ભાવનાથી પ્રેરિત નવા ભારતનું પ્રતીક ગણાવ્યું હતું।